સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। અંબાજી બસ સ્ટેશન પર ધોળા દિવસે 3000 ભરેલું પાકીટ ચોરાયું, યાત્રાધામ સુરક્ષા સામે ગંભીર સવાલો। અંબાજી વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજીમાં યાત્રાળુઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે। અંબાજી બસ સ્ટેશન ખાતે અમદાવાદથી દર્શન કરવા આવેલી એક વૃદ્ધ મહિલાનું ધોળા દિવસે 3000 ભરેલું પાકીટ ચોરાઈ જતા તેઓ રડી પડ્યા હતા। મળતી માહિતી મુજબ મહિલા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પાકીટ ગુમ થયાની જાણ થઈ હતી। આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને સ્થાનિક લોકોએ માનવતા દાખવી બસ ટિકિટના પૈસા આપી ઘરે પરત મોકલવાની વ્યવસ્થા કરી હતી। આ ઘટનાએ બસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે। યાત્રાળુઓમાં ચર્ચા છે કે જો ભીડભાડવાળા વિસ્તારમાં આવી ઘટનાઓ બનતી રહે તો યાત્રાળુઓની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થશે। સ્થાનિકોએ પોલીસ તંત્રને બસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા, સીસીટીવીની અસરકારક દેખરેખ રાખવા અને પાકીટ ચોર ટોળકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં અને પોલીસનું સત્તાવાર નિવેદન શું છે તે અંગેની માહિતી મળવાની બાકી છે। बेटा निकल पाटिया उतरी अंबाजी आई थी बेटा मैं कई दर्शन करी पछी खाऊ छू खाई बाकी तो परसाद लेवाना पैसा ना રહ્યા। એકલા આવેલા છો? કોઈ જોડે છે? ભાઈ જો માજી ભાઈ થઈલા ઉતાર દેજે એમનો ₹11,000 હતા। 2500 રૂપિયા હતા। પેલા ક્યાં જવું હતું તમારે? બેટા અમદાવાદ નિકલ જવાનું મને નીકળી બસ સ્ટેન્ડમાં જ ખોવાઈ ગયા। અંબાજીમાં એક માજીનું પાકીટ ચોરાઈ ગયું હતું। બસમાં રોતા હતા તો મને સમાચાર મળ્યા, હું અહીંયા આવ્યો અને હિનાબેનને બોલાયા। એ માજીને અમે ભાડું કરી આલ્યું છે, 200 રૂપિયા અહીંથી લોકોએ ઉઘરાયા હતા, 200 રૂપિયા અમે આપ્યા છે અને માજીને બહાર દીધા છે। પણ અંબાજીમાં અવારનવાર આવી રીતે ચોરીઓ થાય છે, તો જરા ગમે તે થાય પગલો એવો ભરો કે આવી રીતે લોકોની ચોરીઓ ના થાય। માજી બચારો 1 કલાકથી અહીં રોતો હતો, મને સમાચાર મળે